તો સુરતમાં લિફ્ટનો કેબલ તૂટતા એક મહિલા ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ગોળદોડ રોડ પર નીરજ એપાર્ટમેન્ટનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં ફાયરના જવાનોએ દોરડાની મદદથી તે મહિલાને બચાવી હતી। જોકે મહિલા ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાયેલી હતી। લિફ્ટ છટકે તો મહિલાનો જીવ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે લિફ્ટને મજબૂતીથી બાંધીને સપોર્ટ આપવામાં આવ્યો અને ત્યારબાદ ભારે જહેમત બાદ મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેન્દ્ર આપણી સાથે જોડાયા છે। જયેન્દ્ર, જે રીતે આ સમગ્ર ઘટના બની છે, શું છે વિગત? હાલ શું પરિસ્થિતિ મહિલાની? જી બિલકુલ જખના, જે રીતે વાત કરવામાં સુરતના પાલ્યાપુર વિસ્તારમાં આવેલ જે છે નિરંજન એપાર્ટમેન્ટ છે, ત્યાં ફસાયેલ જે સંગીતાબેન છે તે ગતરો લિફ્ટમાં ગયા હતા, પણ લિફ્ટ જોડી આવે છે તૂટી ચૂકી હતી। લિફ્ટ ની એક એટલે 4 થી 5 જોડી જોડાણ હોય છે, તે માટે તૂટી પડી હતી, જેથી તેઓ નીચે આવી ગયા હતા। બનાવની જાણ થતાં મજૂરો ફાયર વિભાગે જાણ કરવામાં આવી હતી, તેથી ફાયરના જવાનો ત્યાં પહોંચ્યા હતા। પરંતુ ફાયરના જવાનો ત્યાં પહોંચી ચોંકી ઉઠ્યા હતા, કારણ કે જે બીમ આવે, બીમ અને ત્યાં વચ્ચે બેન ફસાઈ ગયા હતા। એટલે ફાયરના જવાનો તાત્કાલિક એક મોટું દોરડું મંગાવ્યું હતું। ત્યારબાદ દોરડું નીચેથી બાંધીને ટેકનિશિયનો બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ માર્ગી ભરખમ લગભગ 7 થી 8 જેટલા ફાયર જવાનો ખેંચ્યો હતો। ત્યારબાદ મહિલાને જે સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ કહી શકાય કે ફાયરના જવાનો મહિલા પર રાહતનો શ્વાસ લીધો હતો। સમગ્ર બાબતે આ લિફ્ટ કઈ રીતે પડી છે તે બાબતે ફાયરના જવાનો ટેકનિશિયને સમગ્ર બાબતે જે એપાર્ટમેન્ટના જે ટેકનિશિયન છે અને મેનેજમેન્ટ વિભાગે જાણ કરી છે અને કઈ રીતે ઘટના બની તેનો પણ જાણ કરવા માટે કહી છે। હાલ સમગ્ર બાબતે મહિલા સુરક્ષિત છે અને જો મોટી ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? કારણ કે જ્યારે મેન્ટેનન્સ વિભાગ દ્વારા મોટું મેન્ટેનન્સ લેવામાં આવતું ત્યારે લિફ્ટની કોઈ જાણકારી શા માટે ન કરવામાં આવી, મેન્ટેનન્સ કામ કરવામાં ન આવ્યું, બાબતે પણ ફાયર વિભાગે એક જે છે બિલ્ડિંગને નોટિસ પાઠવી છે। જી આભાર જયેન્દ્ર સમગ્ર માહિતી